નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. હવે સવારમાં મારે એક બે વિડીયા સામે આવ્યા, જેમાં મોટી ઉંમરના વડીલો એવું કહે છે વિડીયો બનાવીને કે ગોપાલ ઇટાલિયા ખોટું બોલે છે. અહીંયા ખેડૂતોને જેટલું જોતું હોય એટલું ખાતર મળે છે. હવે આ શામજી બાપા રબારિકા જૂથ મંડળીમાંથી બોલે છે કે ભાઈ જોતું હોય એટલું ખાતર મળે છે. ગોપાલ ઇટાલિયા તો ખોટા અહીંયા ખેડૂતોને આવી રીતે બીવરાઈમાં ખટારા ભરીને જોતો હોય તો ખટારા ભરીને અહીંયા ખાતર મળે છે. ત્યાર પછી કુબા ગામના એક વકીલ સંજય પાગડાળે આ શામજી બાપાને ફોન કર્યો કે ભાઈ મારે 80 બોરી ખાતર જોવે છે, કેમ થાય? અને ત્યાર પછી શામજી બાપાની કેવી હવા ફૂસ દઈને વહી ગઈ છે એ આપણે બંનેનું રેકોર્ડિંગ સાંભળવાનું છે. અને ત્યાર પછી આપણે થોડીક ચર્ચા કરવી છે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. સાંભળો તમે, આ કુબાના વકીલ સંજય પાગડાળે આ ખોટું બોલનારા કાકા શામજી બાપાને ફોન કર્યો અને શામજી બાપાના કેવા હાલ થયા. રબારિકા સેવા સહકારી મંડળીના પ્રમુખ બોલે. આપણે ડીએપી જોઈએ છીએ દાદા. ડીએપી કોણ બોલે? કુબાથી બોલું છું. હવે અહીંયા રબારિકા પૂછી રોજ ખબર પડે છે કે નહીં? આ વિડીયોમાં તો તમે કઈ કયો છો ને, ટ્રક એક ભરી જાવ જોતું હોય તો. વિડીયો છે તમારો, વિડીયો તમે કીધું હતું ને ટ્રક એક જોતું હોય તો ભરી જાવ એમ. હા, તો પડ્યું છે અત્યારે એક ટ્રક. હવે ખબર નથી બેટી પેસીનું શું થયું છે, પૂછી તો ખબર પડે. તો એમ નહીં શામજી બાપા, તમે વિડીયોમાં એમ કહો છો ટ્રક એક પીડ્યું છે. આપણા ખાતર તો પડ્યું જ તો ને. પણ એક ટ્રક એક પીડ્યું હતું હોય એવું કહેજો. કોણ બોલો તમે? હું કુબાથી સંજય પાગડાર વકીલ બોલું છું. હા હા, એટલે ખાતર તો પડ્યું હોય કા કેમ? એમ નહીં, તમે એમ કહો છો કે એક ટ્રક એક પીડ્યું છે, તો મારે 80 થેલી જોતું. 80 થેલી એમ ન મળે ભાઈ. તો કેમ મળે? આધાર કાર્ડ હોય ને એની માટે 5 થેલી જ મળે. આધાર કાર્ડ ઉપર 5 થેલી? હા. તો તમે વિડીયામાં તો દાદા એમ કહો છો કે આખો ટ્રક ભરી જાવ જોતું હોય તો. આપણે તો કીધું હોય એટલે શું થઈ ગયું? એમ નહીં તો પછી એટલે તું કેવા હું માંગતો એ મને કે નહીં. હું કાંઈ કહેવા નથી માંગતો, આ તો તમે કીધું મારે હાથીને જોતું છો. હા ભલે, પણ જોતું હોય તો તને 5 થેલી આધાર કાર્ડમાં કહી દે. બાકી તું એમ કહેતો કામ કરું તેમ કરું એ ખોટી વાત તારી, સમજો? એ ખોટી કોની છે એ તો પછી નક્કી થાય, પણ મારે હા એ થાય નક્કી. તમ તારે થાય નહીં કરી લેજે. તમને પંપ માર્યા લાગે છે કોઈ કે? તને મારવા લાગે પણ અમને જ નથી માર્યા. તમે કયો છો, તમે વિડીયામાં કયો છો કે ટ્રક એક ભરી. પણ અમારા 5 ગામની અંદર પૂછી જો ખાતરની તંગી પડતી હોય તો. એટલે 5 ગામની જ મંડળી છે એટલે બીજાને હક નથી લેવાનો? નહીં નો દઈએ અમે. તમે જેને કયો છો એ થોડો 5 ગામમાં આવે છે. કોણ? તમે કીધું ટ્રક એક ભરી જા, કોને કીધું તમે ટ્રક એક ભરી જાવ? જેને જોતું હોય ને, જેને ઘટતું હોય એને 5 ગામમાંથી 5 થેલી નું કહેવાય ને, તો ભાઈ 5 થેલી છે, 5 થેલી લઈ જા. તો કોક હાથું તમને કે મારે ટ્રક એક જોતું, તમે શું કહો? ચાલ, આ તમારા હારા. તો આવા લોકો હવે તૂટી પડશે ગોપાલ ઇટાલિયાને બદનામ કરવા માટે કે અહીંયા ખાતર જોતું હોય એટલું મળે છે ને, આમ મળે છે ને, તેમ મળે છે ને, ગોપાલ ઇટાલિયા આવો છે ને, તેવો છે ને. ગોપાલ, અરે અમુક ભક્તો તો એમ કે છે કે ગોપાલ ઇટાલિયાએ શું કામ કર્યા લે. એટલે પણ તમારા દાદાને હજી વિધાનસભામાં તો મોકલો, એને ધારાસભ્ય તો બનવા દો. પછી તમે ગણી નહીં એકો એટલા કામ થાય. એટલે અંધભક્તો, તમને બીજી કાંઈ તંબુરાની ખબર પડતી નથી અને કૂદકા મારો છો કે ગોપાલ ઇટાલિયાએ શું કામ કર્યા. હવે એ કોઈ થોડો ધારાસભ્ય છે કામ કરે, એ ચૂંટાય, વિધાનસભામાં જાય, પછી તમે જોજો. પણ એ વાત તો એક બાજુ, આવા અંધભક્તોને આપણે બહુ ધ્યાનમાં લેતાય નથી. પણ મારે એટલું કેવું છે આ 80-85 વર્ષના ભાભાને કે તમે આ ઉંમરે એટલું બધું ખોટું બોલો છો. તમને કોઈ પંપ માર્યા હોય એવું લાગે છે કે 200-500 રૂપિયા આપ્યા હોય એવું લાગે છે. નકર તો તમારી અંદર તેવડ હોય તો કહી દો વકીલને કે ભાઈ માર ખટારાને ઠાઠું અને ભરી લે 80 બેગ. હવે તમે એમ કહો છો કે ભાઈ એક આધાર કાર્ડ ઉપર 5 બેગ મળે અને એ અમારા 5 ગામ પૂરતું જ છે. તો તમારા 5 ગામના ખેડૂત, બાકી બધા મદારી. એટલે હાલી નીકળોમાં ખોટા કોક ખેડૂતોનું ભલું થતું હોય તો એની હાઈ લ્યોમાં. 200-500 રૂપિયાની લાલચ કોક આપે ત્યાં સીધા વિડીયા બનાવી નાખવા મળો છો. શરમ આવી જોઈએ તમને લોકોને. તમે કઈક ખેતી કરી હશે,
આ તમારા વેહ જોઈને તો એવું લાગે છે કે તમે ખેડૂત જ છો, પણ તો આવી રીતે ખોટું કોકનું સારું થતું હોય તો હું કામને વચમાં ટાંટિયા ભરાવો છો? દોસ્તો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરીને દરેક લોકો સુધી પહોંચાડો, જેથી કરીને દરેક લોકો સતર્ક બને, સાવધાન રહે. આવા ખોટા વિડીયો માર્કેટમાં બહુ આવશે, બહુ. એટલે આવા વિડીયોથી આપણે સાવધાન રહેવાનું છે અને ઝાડુનું બટન દબાવી અને ગોપાલ ઇટાલિયન આપણે વિધાનસભામાં મોકલવાનો છે. જય હિન્દ.